અને 24 ડિસેમ્બરના રોજ રાજપૂત ભવન અંબાજી ખાતે અમારું અધિવેશન યોજવામાં આવ્યું હતું. તારીખ 23ના રોજ માધ્યમિક સંદેશના ભરતભાઈ રાણા સાહેબે મૂંઝવણ અને માર્ગદર્શન અંગે ખૂબ જ વિગતવાર શિક્ષકોને માહિતી આપી હતી. તારીખ 24ના રોજ અંબાજી ખાતેના અધિક કલેક્ટર અને વહીવટદાર શ્રી અંબાજી ધારાસભ્ય ટ્રસ્ટના કૌશિકભાઈ મોદી તથા નિવૃત્ત સંયુક્ત નિયામક શ્રી મહેશભાઈ મહેતા અને અમારા પીઓ સાહેબ શ્રી હિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ બહોળી સંખ્યામાં શિક્ષક મિત્રોએ આ અધિવેશનમાં ભાગ લીધો હતો અને બોર્ડના સદસ્યશ્રીઓએ તથા અધિકારીશ્રીઓએ તથા પદાધિકારીશ્રીઓએ ખૂબ જ ઝીણવટપૂર્વક શિક્ષકોને ઉપયોગી થાય તેવી માહિતી આદાન પ્રદાન કરી હતી અને ખૂબ સફળતાપૂર્વક આ અધિવેશન આજે સંપન્ન થયું છે. સૌ મિત્રોએ રાજી ખુશીથી આ અધિવેશનને પૂર્ણ કર્યું છે અને એની સફળતા માટે સૌ સહભાગી છે. જય હિન્દ. તો આ હતા હરેશભાઈ ડાભી, બનાસકાંઠા જિલ્લા માધ્યમિક શિક્ષકના પ્રમુખ. હવે આપણે આ અંગેના રિવ્યૂ બનાસકાંઠા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ શ્રી હરપાલસિંહ પઢિયાર પાસેથી લઈએ. હરપાલસિંહ પઢિયાર. નમસ્કાર. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને બનાસકાંઠા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે લગભગ 2018 પછી કોરોનાની પરિસ્થિતિના કારણે 6 વર્ષ સુધી અધિવેશન કરી શક્યા નહોતા. આજનું આ અધિવેશન એ અમારા પ્રમુખ સાહેબની કેપ્ટનશીપ અને અમારી આખી ટીમનો જે ટીમ વર્ક છે એના લીધે અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થઈ છે. આ અધિવેશનમાં અમે લગભગ 64 જેટલા નિવૃત્ત શિક્ષકશ્રીઓનું સન્માન કર્યું છે. લગભગ 27 જેટલા શિક્ષકમાંથી આચાર્ય બનેલા મિત્રોનું સન્માન કર્યું છે અને 50 કરતાં પણ વધારે શિક્ષક સંતાનોને અમે પ્રમાણપત્ર આપી અને એમને પ્રોત્સાહિત કર્યા છે. 2024માં જે 6 વર્ષ પછીનું જે અધિવેશન થયું તો બનાસકાંઠા જિલ્લાના તમામ માધ્યમિક શિક્ષકોમાં એક અનેરો ઉત્સાહ હતો. કાલે રાત્રે જે ચર્ચા સભા થઈ એ ચર્ચા સભામાં પણ બહોળી સંખ્યામાં માધ્યમિક શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. પોતાના મૂંઝવણો પ્રસ્તુત કરી હતી. ભરતભાઈ રાણાએ એનું માર્ગદર્શન આપ્યું હતું અને આજે સવારે ડૉક્ટર હિતેશભાઈ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કૌશિકભાઈ મોદી, વહીવટદાર શ્રી અને મહેશભાઈ મહેતા, આ 3 મહાનુભાવોએ પણ સુંદર રીતે આખા અધિવેશનના